આજની આ પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો આવી રહ્યા છે ત્યારે રામપરાના આંગણે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈમાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે। એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ, સૌ આઈ ભક્તો, સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય, વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજની પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ વાત કરીએ તો અનેક કાર્યક્રમ છે, પરંતુ એની મુખ્ય હું રૂપરેખા જણાવું તો સૌપ્રથમ 9 તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે। 9 તારીખથી 17 તારીખ સુધી 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી દરરોજે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે। અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વરી ગજાનાથ શ્રી કનકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે। એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે। ત્યારબાદ 10 તારીખના રોજ માં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભનો આયોજન કરેલ છે। વિસ્તારની અંદર આઈમાં અવારનવાર જ્યારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણીવાર એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર, કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે। ત્યારે એમની જ્યોત વધુ પ્રજ્વલિત થાય, એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ માં સોનલધામ વિદ્યાભવનનું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે। ત્યારબાદ નવદુર્ગા શક્તિ તીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। 13, 14 ને 15ના રોજ આ આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। આ 3 દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે અને ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે। એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે અને આઈ આરાધના માટે આપણે રાસ ગરબા અને એનાનું પણ 9 દિવસનું આયોજન છે રાત્રે, અને સંતવાણી અને ધર્મની ને એની વાતો માટે સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન છે। સૌને જય મોગલમાં, જય નાગબાઈમાં, જય રૂપલમાં। મઢડાના સોનલધામના સૌના આદરણીય એવા પૂજ્ય ગિરીશાપા અને સમગ્ર રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારજનો, ટ્રસ્ટીશ્રીઓ, સૌ પત્રકાર મિત્રો, આપણા સૌના પ્રેરણામૂર્તિ અને સૌના માટે આદરણીય આસ્થાનું કેન્દ્ર અને જેમના સંકલ્પનો આ ચેતો વિસ્તાર જે આપણે પરિસરમાં જોઈ રહ્યા છીએ એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય રૂપલમાના સંકલ્પે 9 વર્ષની ઉંમરે એક ચારણ જોગમાયા સંકલ્પ કરે અને એના સંકલ્પો છે એ આપણા સૌની નજરમાં આ સાકાર થતા દેખાય એવું આ દિવ્ય અને ભવ્ય મંગલ પરિસર નિર્માણ થયું છે। ત્યારે પૂજ્ય આઈમાનો સંકલ્પ છે ચારણ જોગમાયાની ટૂંકમાં વિગત આપું તો 18 વરણની આસ્થાનું કેન્દ્ર એ ચારણ જોગમાયાઓ છે। 18 વરણના કુળદેવી તરીકે તમે જ્યાં જોશો ત્યાં માત્ર ચારણ જોગમાયા કુળદેવી તરીકે પૂજાતા હશે। પરંપરાથી આ ચારણી ઉપાસનાના વાહક એવા પરમ શ્રદ્ધેય આજ મારા તમારા નેહડામાં રમતી 9-10 વર્ષની દીકરી એ સમાજ, ધર્મ, સંસ્કૃતિ અને અસ્મિતા માટે પીડાતા સમાજ માટે, કોકના આંસુ લૂછવા માટે જે દિવસે એ કંઈક સંકલ્પ કરે ને પછી જગતમાં જોગમાયા તરીકે પૂજાતા હોય એવા જ પરમ શ્રદ્ધેય પૂજ્ય રૂપલમાં એમનું પ્રગટીકરણ એ સમાજના કલ્યાણ માટે થયું। સમગ્ર વિસ્તારમાં પીડાતા કોઈ પણ લોકો હોય એમને અન્ન મળે, એમને ઔષધ મળે અને એમને આશીર્વાદ મળે અને એમની શ્રદ્ધા દ્વારા એ ભાંગેલો માણસ, હારેલો માણસ, થાકેલો માણસ એ સમાજમાં અને સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એ માટે માએ સમગ્ર જીવન છે એ સનાતન ધર્મને ચારણી પરંપરાની ઉપાસના, પ્રચાર ને પ્રસાર માટે સમર્પિત કર્યું છે। એવા માએ સંકલ્પ કર્યો કે આપણા વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ક્યાંય ભણ્યા વગરના ન રહે, નિરક્ષર ન રહે એ માટે માએ સંકલ્પ કર્યો। આ સોનલ જોગમાયા જે માએ
આપણે સૌ હમણાં શતાબ્દીનું આ વર્ષ છે ને ઉજવું છે એ શતાબ્દી પર્વે માએ સંકલ્પ કર્યો કે આ સોનલમાના નામ સાથે જોડાયેલું શિક્ષણનું ધામ બને એના માટેનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે. સાથે સાથે સમાજમાં જ્યારે જરૂર પડી ત્યારે ગરીબ દીકરીઓ જેના કોઈ મા બાપ ન હોય, કોઈ અનાથ હોય અથવા તો કોઈ જરૂરિયાતવાળા હોય એવી દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્નો કરી અને એક મા બનીને સમાજમાં એણે પ્રેરણા અને માર્ગદર્શનને આશીર્વાદ આપવાનું કામ કર્યું. 1,00,000-2 લાખ રૂપિયાનો કરિયાવર એક દીકરીને મળતા હોય અને અહીંથી હજારો દીકરીઓ છે એ આજ દિવસ સુધી એક માને ઘરેથી જાતી હોય ને એમ માંડવા અહીંયા રોપાયા છે. એવી અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રવાહ ચાલુ જ છે. સાથે સાથે અન્ન ક્ષેત્ર 24 કલાકમાં ગમે ત્યારે અભ્યાગત આવે, અતિથિ આવે, ભક્ત આવે, સેવક આવે, એના માટે અન્ન ક્ષેત્રની આટલા વર્ષોથી વ્યવસ્થા. સાથે માએ સંકલ્પ કર્યો કે ગીરમાં રહેતા, ગામડામાં વસતા એ બાળકો નિરક્ષર ન રહી જાય શિક્ષણના અભાવે, એટલા માટે શૈક્ષણિક સુવિધાઓ નિર્માણ કરી, નિદાન કેમ્પો કરવા, રક્તદાન કેમ્પો કરવા. કોરોના પહેલાં આ સમગ્ર આયોજન વિચારાયેલું. કોરોના માટેની જ્યારે આપણે લોકડાઉન જાહેર થયું એના 2 દિવસ પછી જ આપણે કથાનો પ્રારંભ થવાનો હતો. એ વખતે સીધું આવી ગયેલું આવું પરિસર બધું નિર્માણ થઈ રહ્યું, ત્યાર પછી પ્રતિષ્ઠા કરવાની હતી. એટલે એ ત્યારે મકાનનું આ સમગ્ર પરિસરનું બાંધકામ ચાલતું હતું. કોરોના આવ્યો એ વખતે પછી પૂજ્ય વિશ્વવંદનીય અનંતશ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવી માની પણ આત્મીયતા એટલી, આ પરિસર માટેની લાગણી એટલી કે એમણે એમ કીધું કે તો પછી અત્યારે કથા થઈ શકે એવું નથી, તો આપણે પ્રતિષ્ઠા પણ સાથે કરીએ અને કથા કરીએ. અને એ સંકલ્પ આયમાએ ઝીલ્યો, સાકાર કર્યો. અને એ વખતે જે બધું સીધું લાવેલું, લાખો માણસો અહીંયા પ્રસાદ લેવાના છે આ દિવસોમાં, એ વખતે પણ એટલી જ વ્યવસ્થાઓ થયેલી. મારા પત્રકાર મિત્રોને કહેતા આનંદ થાય કે એ એટલું બધું હતું, સીધું પાછું દઈ દેવું જોઈએ. લાખો રૂપિયાની કિંમતનું સીધું હતું. ત્યારે માએ એમ કીધું કે કોરોનાની આ સ્થિતિ છે, ગામડે ગામડે લોકો કામ ધંધા વગરના હશે, તેમના ઘરે અનાજની, જમવાની, પ્રસાદની જરૂર પડશે, શું કરશું? આપણે એમ સમજો ને આ કથા જ છે. એવા ભાવ સાથે આયમાએ એ પ્રસાદનું વિતરણ આટલા મોટા સમય માટેનું તમામ સીધું છે ને લોકોને ગામડે ગામડે વાહનો મોકલી અને કોરોનાના કાળ દરમિયાન પહોંચાડવાનું કામ આ ચારણ જોગમાયા દ્વારા થયું.